ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સાબુદાણા મખાનાની ખીર. તો એના સારું આપણે તો આ પલાળેલા સાબુદાણા લીધા છે, આટલા લગભગ 1 કપ જેટલા એમ, અને એટલા જ આપણે લીધા છે મખાના. અને દૂધ તો 1 લીટર આપણે દૂધ લીધું છે, અને થોડીક એલચી લીધીશ, અને થોડુંક કેસર આપણે દૂધમાં પલાળીને રાખ્યું છે, અને થોડુંક આપણે ડ્રાયફ્રૂટ લીધું છે, કાજુ બદામ પિસ્તા બધું મિક્સ એમ. અને ખાંડ તો અડધો કપ જેટલી આપણે ખાંડ લીધી છે. તો ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો, જેવું મીઠું ખાતા હોય એ પ્રમાણે એમ. અને ઘી તો થોડુંક ઘી જોઈએ આપણે મખાનાને શેકવા માટે. તો પહેલાં આપણે આ મખાનાને શેકી લેવું. તો આ કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું, અને આમાં આપણે થોડુંક ઘી નાખીશું. બસ થોડુંક જ ઘી આમાં આપણે જરૂર પડશે. તો આ રીતે આપણે ઘી ઉગાડી અને એમાં આ મખાના નાખી દેવું. આને આપણે શેકી લેવું. તો મખાના આપણે આ રીતે શેકી લીધા છે. તો હવે આપણે એને કાઢી લેવું. અને સાઈડમાં રહેવા દેવું. અને આ જ કઢાઈમાં આપણે દૂધ મૂકશું ગરમ. તો દૂધને ગરમ થવા દેવું. તો દૂધ આપણે આ ગરમ થઈ ગયું, સારી રીતે ઉકળી ગયું. તો એમાં હવે આપણે આ કેસરવાળું દૂધ નાખી દેવું. ને એલચી આપણે ખોલી નાખી છે, તો એલચીને આમાં નાખી દેવું. ને ખાંડ નાખી દેવું. તો હવે આપણે નાખી દેવું પલાળેલા સાબુદાણા. તો આ રીતે એકદમ સરસ પલળેલા હોય એવા લેવાના. તો 2-3 કલાક પહેલાં તમે પલાળી દો તો એકદમ સરસ પલળી જાય. તો એકદમ પલળેલા સાબુદાણા હશે ને તો એને પાકતા વાર નહીં લાગે, તરત એકદમ સરસ પાકી જાય. જો આમાં નાખ્યા ભેગા જે ઉપર આ રીતના થઈ ગયા, જો એકદમ કાચ જેવા થઈ જાય. એટલે જેમ પલળેલા સાબુદાણા હશે એમ તમારે ખીર મસ્ત બનશે એમ. તો આમાં હવે આપણે નાખી દેવું આ મખાના. તો મખાના એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી એને પકાવી લેવું આપણે આમાં. આમાં આપણે નાખી દેવું ડ્રાયફ્રૂટ્સ. થોડુંક ઉપર નાખીશું ગાર્નિશમાં. હવે આને થોડીક વાર પકાવી લેવું આપણે. તો આને આપણે થોડીક વાર પકાવી લીધું. તો મખાના એકદમ આપણે સોફ્ટ થઈ ગયા છે, એકદમ પોચા થઈ જવા જોઈએ આમાં. જો એકદમ પોચા થઈ ગયા છે. અને આ રીતની જ રાખવાની, કેમ કે બહુ ઘાટી કરશો તો એ ઠંડી થાય તો એકદમ ઘાટી થઈ જાય. એટલે આ રીતનું જ રાખવાની ખીર એને. નકર એકદમ ઠંડી થઈ જાય તો પીંડા જેવી થઈ જાય. એટલે આ રીતની થોડીક ઢીલી જ રાખવાની એમ. અને આને તમે ફ્રીજમાં રાખીને ખાઈ શકો ઠંડી એમ. તો ઘણીવાર શું છે કે આપણે ઉપવાસ હોય કે એવું કંઈ હોય તો તમે બનાવીને રાખી શકો આગલે દિવસે, ગમે ત્યારે ખાઈ શકો એમ. તો આને આપણે ગેસ બંધ કરી દઈશું. કાઢી લેવું વાટકામાં. તો એકદમ મસ્ત ટેસ્ટમાં એકદમ સરસ લાગશે સાબુદાણા અને મખાનાની ખીર. તો
ઉપરથી થોડુંક ડ્રાયફ્રૂટ આપણે નાખી દઈશું. તો તૈયાર છે આપણી સાબુદાણા અને મખાનાની ખીર. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ સાબુદાણા અને મખાનાની ખીર.